અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલા તાલુકાના મોટી મુલડી ગામ પાસેના મંદિર નજીકના કૂવામાંથી મૃત હાલતમાં મળેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે હત્યામાં સામેલ ઝીંઝુડા ગામની એક યુવતી, બે સગીર વયના ભાઈ સહિત ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર મોટી મુલડી ગામ નજીક ઠાંગનાથ મહાદેવનું મંદિર છે। મંદિરની બાજુના કૂવામાંથી યુવકનો મૃતદેહ મળી આવતા હત્યા થયાનું ખુલતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક ભૂપતભાઈ જેઠુરભાઈ ખાચરના બાજુના ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ આશરે 20 કે જે નામની યુવતી સાથે રૂપિયાની લેતી દેતીનો વ્યવહાર કરતા હતા। યુવતીએ બાઇક લઈને તેઓને લેવા પણ આવી હતી। પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતા દારા ગોસ્વામી અને તેના બે ભાઈએ હત્યા કર્યાનું ખુલતા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરી લીધી હતી। પ્રાથમિક પૂછપરછમાં દારા મૃતક ભૂપતભાઈને બાઇક લઈને ગુરુવારે મોડી સાંજે લેવા માટે આવી હતી અને પૂર્વ આયોજિત રીતે બંને ભાઈઓ મંદિર પાસે રાત્રિના સુમારે હથિયાર સાથે સુસજ્જ થઈને સંતાઈને રહી જોઈ રહ્યા હતા। તેમજ યુવક બાઇકમાંથી ઉતરતાની સાથે જ બંને ભાઈઓ તૂટી પડતા ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી લોહીલુહાણ હાલતમાં મૃતદેહને કૂવામાં ફેંકી દીધો હતો। નાની મોલડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલા અને બે સગીર વયના ભાઈઓ સહિત ત્રણેયની ધરપકડ કરી ચકચારી ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલ કે યુવતી અને તેના બે સગીર ભાઈઓએ મૃતકની હત્યાનું કાવતરું અગાઉથી ઘડીને જ રચ્યું હતું કે જેથી બંને ભાઈઓ પહેલેથી જ સ્થળ પર હથિયાર લઈ તૈયાર હતા અને યુવતી મૃતકને વિશ્વાસમાં લઈ ઘટના સ્થળે પહોંચતા જ મૃતક કાંઈ વિચારે તે પહેલા જ ભાઈઓ અને ત્યારબાદ યુવતી પણ તૂટી પડતા હત્યા નિપજાવી હતી। આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે તો હત્યા કેસમાં પોલીસે ઝડપી પાડેલ યુવતી દારા ગોસ્વામી સોશિયલ મીડિયા ઇન્સ્ટામાં શેર કરેલી તસવીરોને જોતા અશ્વ સવારી, રાઇફલ જેવા હથિયાર સાથે બુલેટ અને અલગ અલગ કારની શોખીન હોવાનું પણ સામે આવ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।